હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું પીઠાદરા ગામે નવો હનુમાન દાદાનો આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા છે 2 તારીખ। આજે જે પ્રાણ પ્રતિષ્ઠા કાલે છે અને આજે એમનું જે અહીંયા મૂર્તિની જે પ્રદક્ષિણા પોથી એની પૂજા વિધિ, યજ્ઞ વિધિ, હોમ વિધિ અને કેટલાય બ્રાહ્મણો દ્વારા અહીં આજે એમની પૂજાપાઠ કરીને અન્નપૂર્ણાની અંદર એમને આજે વિરાજમાન કરવામાં આવ્યા છે। અને પીઠાદરા ગામે અહીં યુવાનોને મારા ખૂબ ખૂબ અભિનંદન અને કેટલાય મહેનત અને પરિશ્રમ કરીને આવા યુવાનોએ અહીં આજે પંપા સરોવરની સબરી માતાની ઝૂંપડી જેવું એમને નિર્માણ કરી દીધું હોય, ખરેખર જંગલની અંદર એવું તમે અહીં દર્શન કરી શકો છો। આ વિડીયોની અંદર સરસ મજાનું અહીં ઝૂંપડીની અંદર એમના યજ્ઞ વિધિ, રામ સીતા માતા સાથે વિરાજમાન હજુ યજ્ઞ અહીં હવનકુંડ ચાલે છે। અહીં ગ્રહોને પણ સ્થાપના કરવામાં આવી છે। તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર સરસ મજાની આ ઝૂંપડી છે। કેટલી સરસ મજાની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં ઉઠવાની બેસવાની સુવિધાઓ કરવામાં આવી છે। અહીં પવિત્ર ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। અહીં આજે રાત્રે 9 કલાકે વિષ્ણુદાસજી મહારાજ અહીં વિરાજમાન થવાના છે અને કથાનો પ્રારંભ કરશે હનુમાન દાદાનો। આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠાનો અહીં તમે તસવીર જોઈ શકો છો આ વિડીયોની અંદર। સરસ મજાનું અહીં આવા પીઠાદરા ગામની અંદર યુવાનોએ મહેનત કરી છે, ખરેખર સરાહનીય છે। ખૂબ સરસ મજાની આ ઝૂંપડીનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। સતત 2-3 વર્ષોથી આ યુવાનો મહેનત કરતા હતા અને આજે આવું નિર્માણ કર્યું છે। તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો સરસ મજાનું આ નિર્માણમાં કેટલું સરસ મજાનું એ લોકોએ મહેનત કરી છે। તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર। હવે 7:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે। જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં બધા જ ભાવિક ભક્તો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સરસ મજાનું અહીં એટલું સરસ મજાનું બ્રહ્મદેવ અહીં ઉપસ્થિત છે અને બ્રાહ્મણો દ્વારા આજે અહીં સરસ મજાનું આ આનંદમય હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે કાલે હનુમાન જયંતિ છે। આજે હનુમાન દાદાના ગામે ગામ અને ઠેર ઠેર હનુમાન દાદાની પૂજા પાઠ કરવામાં આવશે। સરસ મજાનું તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર। અહીં આવતીકાલે 2 તારીખે આ મંદિરની અંદર દાદાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। રામ સીતા લક્ષ્મણની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે। અહીં જ એમને આજે કંસરીની અંદર મૂર્તિઓને સમર્પિત કરવામાં આવ્યું છે અને આવતીકાલે અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરશે પીઠાદરા ગામે તારીખ 2। તમે જોઈ શકો છો હવે આ જમવાની પણ વ્યવસ્થા ચાલુ છે। અહીં દરેક બહેનોની આજે જ્યારે પોથી નીકળી હતી ત્યારે આવી સુવિધાઓ કરવામાં આવી હતી। આવી રીતે એમની તસવીરો હતી અને ભાવિક ભક્તોની ખૂબ ભીડની અંદર આજે આખા પીઠાદરા ગામની અંદર ફેરવવામાં આવ્યું હતું અને લગભગ સવારે 11 વાગ્યાથી સાંજના 5 થી 6 વાગ્યાના અરસાની અંદર સુધી
આ પોથીની પદયાત્રા ચાલુ હતી અને આવતીકાલે દરેક ભાવિક ભક્તો અહીં નિહાળશે, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને બધાને હનુમાન દાદાના જયંતીનો લાભ મળે એવા સાથે હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર હવે દરેક ભાવિક ભક્તોને સાંજના સમયે અહીં મહાપ્રસાદનો અહીં વ્યવસ્થા કરવામાં આવી છે અને ગામથી દૂરથી ભક્તો આજ પાંગરણની અંદર હનુમાન દાદાના પાંગરણની અંદર પીઠાદરા ગામની અંદર સુશોભિત એવા ભાવિક ભક્તો પણ ખૂબ ઉત્સાહમાં આવ્યા છે અને ભોજન લઈ રહ્યા છે અને લાઈનમાં ઊભા છે. હવે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર અમારા અહીં ઉપસ્થિત થયેલા યુવાન પેઢીઓને મારા ખૂબ ખૂબ આભાર છે. એમને ખૂબ મહેનત કરી છે આ વ્યવસ્થા માટે. ખૂબ સરસ મજાની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. આપણા સનાતન ધર્મની અંદર હનુમાન દાદાની સર્વત્ર અહીં ઉપસ્થિત યુવાનોએ ખૂબ સારી મહેનત કરી છે. આ ભાઈ લોકોની ખૂબ મહેનત કહેવાય. આજે સદંતર આખો દિવસ સેવાની અંદર આ સેવા રસોઈની અંદર જેણે પૂરી પાડી છે એમને ભગવાનની કૃપા સતત બની રહે એવી હું પણ પ્રાર્થના કરીશ. અને ખૂબ સરસ મજાની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં અને લાઇટની પણ સગવડ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર સરસ મજાના આ યુવાનોએ ખૂબ ફરજ ભજવી છે. અહીં ખૂબ સરસ મંદિરનું પણ નિર્માણ કર્યું છે. ગામે ગામ શેરીએ હનુમાન દાદાની આવતીકાલે પૂજા પાઠ થશે અને ખૂબ સારી હનુમાન દાદા સર્વ ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરે. સદૈવ આ ધરતી ઉપર હનુમાન દાદા અમરદેવ છે અને હનુમાન દાદા ખૂબ શક્તિશાળી છે અને હનુમાન દાદાના જેટલા ગુણલા ગાઈએ એટલા આપણે ઓછા છે. આ સ્ટેજ પર થોડા હવે સમય પછી આ ભોજનનું કાર્યક્રમ પૂરું થાય એટલે કથા કરવામાં આવશે. વિષ્ણુદાસ બાપુ આવવાના છે અને આટલી સરસ જેણે સગવડ કરી છે, જેણે આ મહેનત કરી છે એમને મારા કોટી અભિનંદન. આ યુવાન પીઠાદરા ગામના યુવાન પેઢીઓને મારા ખૂબ આશીર્વાદ છે દેવળિયા વનધામ તરફથી, માતાજી તરફથી. અને આવું જ કાર્ય સદૈવ કરતા રહેજો. સનાતન ધર્મને આગળ વધારવા માટે મહેનત કરતા રહેજો, ઉત્સાહિત થતા રહેજો અને સાહસ પણ કરતા રહેજો. હનુમાન દાદા તમારી દરેક મનોકામના પરિપૂર્ણ કરે એવી હું આશા રાખું છું. અહીં ધન ધાન્ય ઉગાડીને આવી લીલીસમ જેણે સેવા કરી છે એ સરાહનીય છે. જેટલા ગુણલા ગાઈએ એટલા ઓછા છે. તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર સરસ મજાનો યજ્ઞ પણ હાલમાં ચાલુ છે. સવારથી જ આ યજ્ઞ ચાલુ કરી દેવામાં આવ્યો હતો અને આ અહીંયા બ્રહ્માનું સ્થાન છે. અહીં ભૂદેવોને માટે એટલી સરસ સગવડ, આ ધજાઓ ફરકી રહ્યા છે. આ ગણપતિ દાદાનું અહીં સ્થાન છે, કુળદેવી માતાનું અહીં સ્થાન આવ્યું છે. એવા દરેક નવ ગ્રહોને અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે. સરસ મજાનું આ જેણે કાર્ય કર્યું છે એને મારા ખૂબ અભિનંદન. મિત્રો, આજે આવું કામ કરવું આટલું કઠિન તપ તડકાની અંદર પણ જે લોકોએ મહેનત કરી છે અને આ સનાતન ધર્મ માટે જેણે ખૂબ સરસ કામ કર્યું છે એને ખૂબ અભિનંદન છે અમારા તરફથી. અને આપણો સનાતન ધર્મ સદૈવ માટે બની રહે અને સદૈવને માટે
ભાવિક ભક્તોને ભગવાનની કૃપા બની રહે એવી હું આશા રાખું છું. ચાલો મિત્રો, હવે હું વધારે લાંબો વિડીયો ન બને, હવે હું પણ કંઈક સેવામાં જાઉં એવી મારી ઈચ્છા છે, એટલે વિડીયોને હું સમાપ્ત કરું છું. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.